ધીરેન રાંદેજા કોમેડી શો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. ટિંગ. થેન્ક યુ. નમસ્તે. નીકળતો તો મેં લાવો મળીને જવું તો મને ખબર પડે કે શું વિચાર્યું કંઈ તમે. જો તમારાથી કંઈ છુપાઈશ નહીં, એટલે સીધું જ કહી દઉં છું કે લગ્ન માટે હજી સુધી મેં કશું વિચાર્યું નથી. જી. આ તો મોહન કાકાએ તમારું સગપણ અમને બતાવ્યું, સારું જ હશે, જી. પણ તમને તો ખબર જ છે કે મારા મમ્મીની હાલત કેવી છે. હા. જ્યાં સુધી મારા મમ્મી સારા ના થાય ત્યાં સુધી મેં લગ્ન માટે નથી વિચાર્યું. તો હાલ પૂરતું લગ્ન માટે સોરી. આટલા માટે રહી જાય છે. એટલે જીતુ તારી જે પેલી વાત આવી હતી પછી કશું આગળ વધ્યું એમાં? આમ તો બધું પોઝિટિવ લાગે છે, હા. પણ ડખો એક જ જગ્યાએ પડ્યો. કઈ હવે જે સુડી છે ને એની મમ્મી છે, એટલે કે એની માં, હા. એ થોડીક માનસિક રીતે આમ અસ્વસ્થ છે. એટલે અચ્છા. એના કારણે એની સેવા કાળજીમાં એનું કહેવું એમ છે કે મને લગ્ન વિશે વિચારવાનો કોઈ અત્યારે ટાઈમ જ નથી એમ. પણ મારી વાત સાંભળ, એ છોડી શું ઈચ્છે છે એ કે? એ છોડી શું ઈચ્છે છે મને ચોથી ખબર હોય. મારા તરફથી તો હોય 100% પાકું જ છે કે મારે એ છોકરીને જ પહેણવું છે. એટલે ટૂંકમાં છોડીની આય નહીં નાય નહીં. હા, એટલે લગ્ન વિશે એણે કોઈ વિચાર્યું જ નથી, એટલે એની હાય ના સમજવી કે નાય ના સમજવી શું આપણને કંઈ ખબર તો ના જ પડે ને એમ. બરોબર છે. અચ્છા મારી વાત સાંભળ, હા. કે કંઈ વિઘન આવે અને એના તરફથી ના પડે એ પેલો એ હા પાડે એવું કંઈક કર. એટલે ભાઈ શું કરું કે હા પડે? હવે તું જ કે લે. અચ્છા હમણાં ત્યાં શું કહ્યું કે એની મમ્મીની કંઈક માનસિક સ્થિતિ સારી નહીં એવું કશું છે? હા, એવું જ છે. એક કામ કર, હા. તું સેવા કરવાનું ચાલુ કરી દે, દીકરીની અને માની બેવની. એટલે એક લાગણી જન્મશે. હા. અને જો કદાચ લાગણી જન્મે ને તારું ગોઠવણ થઈ જાય. વાત સાચી છે. હા. સેવા કરે એને જ મેવા મળે ને. તાણા વાતમાં તથ્ય તો છે. તો હવે હું શું કરું છું, લાગ જોઈને દોણો દબાઈ દઉં. દબાઈ દે. હા. હા હા હા, હેડ મળીએ. હા. નમસ્તે. અચ્છા, એટલે તમે એડ્રેસ શોધી લીધું ખરા હે ને? અરે, મુશ્કેલી પડી થોડીક સરનામું શોધવામાં, પણ અંતે હું પહોંચી ગયો ખરો. હા, તમને મળ્યો પછી આખી રાત મેં વિચાર કર્યો કે સાલી એકલી અટુલી સ્ત્રી, મમ્મીની આવી પરિસ્થિતિ અને આટલી બધી જીવનની ભાગાદોડ, સ્ટ્રગલ અને મદદ કરવાવાળું કોઈ જ નહીં. તમે નહીં માનો, મને આખી રાત ઊંઘ ના આવી. પછી મારો અંદરથી મારો આત્મા બોલ્યો કે જીતું કોઈ કરે ન કરે પણ મદદ માટે પહેલાં તું તો સામે આવ. એટલે હું એક સેવાની ભાવનાથી, મદદ કરવાની ભાવનાથી તમારી પાસે આવ્યો છું. તમારા દુઃખમાં થોડો સામેલ થવું અને સેવાનો મને મોકો મળે એવી ઈચ્છા લઈને આવ્યો છું. અને હા, હું કોઈ તમને પૈસાની મદદ કરવા કેમ નથી આવ્યો. અને તમને એવું ન થાય જેથી કે ભાઈ પૈસા આપ્યા અને મેં તમારા એહસાન નીચે દબાઈ ગયા. હું તમને એહસાન નીચે દબાવવા પણ નહીં દઉં. આ તો શું છે કે મને નાનપણથી મા બાપની સેવાનો ભગવાને મોકો નથી આપ્યો. તો મને થયું કે ચલો એક આવો લાભ મળી રહ્યો છે, મોકો મળી રહ્યો છે, તો છોડાય નહીં. તો હું મમ્મીની સેવા માટે આવ્યો છું. મારી બીજી કોઈ લાલચ કે કોઈ પણ પ્રકારનો સ્વાર્થ નથી. ફક્ત ને ફક્ત સેવાનો આશય લઈને આવ્યો છું. મને મોકો આપશો માતાજીની સેવા કરવાનો? હા હા, કેમ નહીં. મમ્મીને નાવાનો ટાઈમ થઈ ગયો છે, અચ્છા. તો પાણી ગરમ કરી દો. અરે કરી દઈએ ને, કેમ નહીં. પાણી ગરમ કરી દીધું છે. બેટા પાણી આપજે. ચલો હું તમને મારા મમ્મી સાથે મળાવી દઉં, તો શું તમને ખબર પડી જાય કે તમારે મમ્મીની કેવા પ્રકારની સેવા કરવાની છે, હે ને? પૈસા વગરની જે સેવા કરવાની હાજી છે ને. હાજી હાજી. તો ચલો તમને મળે. મમ્મી લે પાણી પી લે. મેં પાણી ક્યાં મંગાવ્યું તું? મેં તો ઝેર મંગાવ્યું તું. મમ્મી ઝેર લઈને આવું છું, તું પહેલાં પાણી પી લે. બેટા આજે તું બહુ સરસ લાગે છે આ લાલ સાડીમાં. જો સાસરે જઈને બહુ સુખી થજે હો ને, મારા આશીર્વાદ છે તને હો. અને જમાઈ રાત અમારી દીકરીનું બહુ ધ્યાન રાખજો હો ને. મમ્મી ચો કોઈ જમાઈ રાજ છે ને, ચો મેં લગન જ ચો થયા છે તું જમાઈ રાજ ઊભા કર્યા છે. લગ્ન કરીને
કરીને. એ મમ્મી, જો મમ્મી તને ખબર પડે કે ના પડે હું તને કહી દઉં છું, જ્યાં સુધી તું એકદમ સાજી ના થઈ જાય ને હું પૈણીને ક્યાંય જવાની નથી. જોયું કેવી પરિસ્થિતિ છે. ગંભીર છે. આમ જોવા જઈએ ને તો પરિસ્થિતિ આમ સિરિયસ છે, પણ આમ જોવા જઈએ તો એટલી બધી બી સિરિયસ નથી. એવું તમે કઈ રીતે કહી શકો? તમારી મમ્મીને મેં સાંભળ્યા, એમની વાતો પરથી મને એમ લાગ્યું કે એમની ઈચ્છા એવી છે કે તમારા લગ્ન થાય જલ્દી ને જલ્દી. હા, એટલે વસ્તુ એમ છે કે રસ્તો તો સરળ જ દેખાય છે તમને, એકદમ ક્લિયર રસ્તો છે આમ જોવા જઈએ તો, કે તમે આ બાજુ લગ્ન કરો અને આ બાજુ મમ્મી સાજી થાય. મેં તમને કીધું ને, તમે સાંભળ્યું ને, જ્યાં સુધી મારા મમ્મી સાજા નહીં થાય ત્યાં સુધી હું લગ્ન નથી કરવાની. વસ્તુ સેમ ટુ સેમ છે. જો તમે પહેલા લગ્ન કરો અને પછી મમ્મી સાજી થાય, અથવા તો મમ્મી સાજા થાય ને પછી લગ્ન કરો, વસ્તુ તો ઘટના એક જ છે. અચ્છા, એટલે તમારા હિસાબથી માણસના મર્યા પછી ખીચડી ખવડાવો કે માણસ જીવતા જીવ ખીચડી ખવડાવો, તમારો કોઈ ફરક જ નથી. ફરક તો ખરો ને, એ આખો બહુ મોટો ફરક છે, હું સમજી શકું છું. તો એક કામ કરીએ, આપણે ભેગા મળીને આપણો પ્રયત્ન એવો કરીએ કે પહેલા મમ્મી સાજી થાય અને પછી તમારા લગ્ન થાય. ઓકે? દિયોર બોલતી હતી જમય કુમાર જમય કુમાર. આ જે જમય થવા આવ્યો છે એ તને દેખાતો નથી? હે એટલે બહુ બોલીશ ને તાર દસ્તા વડે તારું ડાસું તોડી નાખે. હા, અને જલ્દી હાજી થા, ના તો મરી જા. આ એ મારી મરણ ક્રિયા ચાલુ થઈ ગઈ છે. આ કતરા પોતો વાહણ હું એ કરવા આવ્યો છું, તો પેણવા આવ્યો છું તારી સોરી હાથે. તો ભૂલે ચૂકે તારી છોકરીને બીજા હાથે જમય કુમાર બોલી ને તો આ ઓંખોથી બધી ઓંખો કાઢીને લખોટીઓ રમે હું. ભૂલી પડી. હા હા, આ મમ્મીના પગ દબાવું છું. હા, અલ્યા આ મારી સોડી જોડે તે લગ્ન કર્યા છે? આ ચો મારી સોડી ચોંદનો ટુકડો અને આ છો તું. નેકળ કહું છું, નેકળ. મમ્મી, મેં લગ્ન નથી કર્યા, આ તો તારી સેવા કરવા માટે રાખ્યા છે. તે કીધું તું ને કે તારથી ઘરનો કોમ નહીં થતો એટલે એક કોમવાળો રાખી લે, તો એ છે. કોમ વાળો સર. એક કામ કર બેટા, આપણે પેલો બાર ડબ્બો પડ્યો ને એમાંથી એનો પૈસા લઈએ છે. હો હા હા, અને જતાં પહેલાં મારા પગ દબાઈ જશે બરાબર, અને જરા જોર કરજે. હો ભૂઈ ગયો મમ્મી. ભાઈ ક્યાં? અને મમ્મીએ તમને કામવાળા કીધા તો તમને ખોટું જ નથી લાગ્યું ને? અરે ના ના, એમાં હું ખોટું લગાડવાનું, કોમ કરવા તો આવ્યો છું. હે એવું? સારું, ચલો હવે એક કામ કરીએ, હું જમવાનું બનાવી દઉં, મમ્મીને જમવાનો ટાઈમ થયો છે, અને તમે કપડાં ધોઈ નાખો. વાસણ તો થોડાક જ છે, અને કચરા પોતું તો બપોર પછી કરશું ને તોય ચાલશે. હા, તો હું જમવાની તૈયારી કરી દઉં. હા, આવ્યો પછી કેટલે આવ્યું ભાઈ જીતો તારું? કશું કંકોડા જેટલા આવ્યું હતું તો અંતો જ છે. કેમ? અરે આ દિયોર એની સેવા કરી કરીને કેડો બેડો બધી નવરી થઈ ગઈ યાર. પૂરા તું મોને નહીં, મેં તો મારા દિયોરે ડોહી ધોલ ધપાટ કરી દઈશ. બોલો, હું તો ખાઈ લઉં છું. ખાવું જ પડે ને, અમે થોડી મરાય. પણ હું ઓછો નથી. મય તો હું શું કરું છું ખબર? આ ચીપિયા ને હોડશીઓ ને દસ્તા ને પીનો ને ફીનો લઈને ડોહીને બીવડાઈ નાખું. એટલે પણ આવું તો સુધી ચાલશે. આ ડોહી હાજી ના થાય તો સુધી. અરે પેલી મંગો તો ચોખ્ખે ચોખ્ખું કીધું છે કે જો સુધી મારી મમ્મી હાજી નહીં થાય તો સુધી લગ્નની વાત નહીં થાય. એટલે ટૂંકમાં ડોશી હાજી ના થાય તો સુધી તારું લગ્ન ખોરંભે ચડેલું છે. હા તો એવું જ છે. પણ યાર એક વાત છે હાડી, હા આ ડોહીને જોયા અને થોડાક સમજ્યા પછી મને એવું લાગે છે કે મારા એક કાકા હતા. હા મારા કાકા હતા ને, એમના મગજથી આમ અંદર એમ કે ભાઈ હું બીમાર છું, મારી તબિયત સારી નથી, એવી એમ મગજમાં ભૂત ઘૂસી ગયેલું. તો ડૉક્ટરને એક અમે જઈને વાત કરી, તો ડૉક્ટર કે લઈ આવો, કશું કોઈ ટેન્શન ના લો. ડૉક્ટર આવ્યા, બેઠા ને પછી ડૉક્ટરે કીધું જુઓ કાકા, હા તમે બીમાર છો, તમને ભયંકર બીમારી છે, તમારા શરીરમાં કેન્સરની ગોઠ છે,
આપણે એનું ઓપરેશન કરી નાખીએ. તે આયા ડૉક્ટરે ખાલી કશું કર્યું નથી, વાતચીતો કરી, હુવડાએ બે ફોન કર્યા ને પછી એમ ઉઠાડીને કહી દીધું કે ભાઈ તમારી કેન્સરની ગોઠ કાઢી નાખી છે. મારો દિયોર કાકો અઠવાડિયામાં તો ગોળા જેવો થઈ ગયો. બોલો. હાલે ટૂંકમાં એનો વેમ હતો એ કાઢી નાખ્યો. યસ, હા આપણે એવું કંઈક કરના ગાડી તો આડું હિનું બધું જાય ઝપાટી મારા હાથમાંથી. હા તે ટૂંકમાં આપણે એવું કરવાનું છે કે એને એક કંઈક રોગ છે એવું મગજમાં કાઢી દેવાનું છે હા. પછી પાછું એનું એ આપણે કાઢી કાઢી લેવાનું લેવાનું બસ. તો પછી એક કામ કર લે હેડ લહેર ભમરા ઉડાડી ડોશીના આવો આવો ડૉક્ટર સાહેબ આવો. અચ્છા આ છે પેશન્ટ એમ ને? હા, આહાહાહા. આવો જમાઈ કુમાર આવો. ઓહોહોહો, મારી સોરીએ શું અસલ જમાઈ શોધ્યો છે. મારો દિયોરો ડોકરી તો ગોગરા મેં ગરદો મારે ને મારી નાખો એમ થાય. આ દેખાતું નહીં તમને? જીવતો જાગતો જમાઈ કઈ જમાઈ કુમાર કરું છું. આવી પરિસ્થિતિ છે જો ભૂરા. હું કરું આ ડોહી તો હમણાં ગરદા પાટું કરીને મારી નાખો એમ થાય છે. બા 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 માટે અમેરિકાથી ડૉક્ટર બોલાયા છે મેં. જુઓ એમની સારવાર માટે. હે કરો કરો સારવાર કરો. ડોક્ટર હા, ડોક્ટર જમાઈ ચાલશે. તપાસી લો. હા તો પછી લો. હા હા લાવો જોઈ બા હાથ બતાવો. અરે બા કશું જ થયું નથી તમને, બિલકુલ નોર્મલ છો. ખાલી એક ભમરો ઘૂસી ગયો છે તમારામાં જે અહીંથી અહીં ફર્યા કરે છે. એટલે જ્યારે ભમરો એની જગ્યાએ મગજ ઉપર આવે છે ને ત્યારે આવો સ્ટોક આવે. અચ્છા, હા હો સાહેબ, એવું કોણ થાય છે ખરું? મય ભૂ 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 એવું થાય છે ખરું? ભમરો તે હે સાહેબ, આ ભમરો કેવી રીતે ઘૂસી ગયો હશે? આમાં શું હોય બા, તમે હોઈ ગયા હશો ને ત્યારે ભમરો કોનમાં જતો રહ્યો છે અને પછી હવે મય ગોળ ગોળ ફર્યા કરે છે. એટલે આ એની અસર છે, પણ ચિંતા કરવાની જરૂર નથી. હું દવા આપું છું 7 દિવસની, એમાં ભમરો મરી જશે અને તમે સાજા થઈ જશો. નીકળી જશે. હા અનુ હાજી. બિલકુલ, એટલે ચિંતા ના કરશો. હા હા હવે આ દવા છે 7 દિવસની દવા છે, રોજ એક ગોળી આપવાની. હા લો દવા લઈ લેજો ટાઈમે. એ હું હાલ દે એમ. આવો તમને બહાર મિલ દો. ઓ નજર મિલ દો ને હું આવું મિલીને આવો ચાલો. ડૉક્ટર. કેમ છો? કેવું છે બાને હવે? હા પણ ડૉક્ટર તમને શું લાગે છે કે મારા મમ્મી સાજા થઈ જશે? હવે સૌથી પહેલાં તો એક ચોખવટ કરી દો કે હું કોઈ ડૉક્ટર નથી, આમનો મિત્ર જ છું. પણ આમાં શું છે, અમે બેને ચર્ચા થઈને તો એ પ્રમાણે આ માનસિક બીમારી છે. એમણે માનસિક રીતે એવું માની લીધું છે કે હું બીમાર છું, એટલે હવે આપણે સારવાર કરવી પડે. હવે સારવાર શેની કરવાની? તો બીમારીની. તો આપણે એમને એવું માનસિક રીતે કહી દીધું કે તમે બીમાર છો. પણ શું? તો કે ભમરો. હા એટલે તમે એમના દિમાગમાં નાખ્યું કે એમના દિમાગમાં ભમરો છે. બેટા મંગુ, ભમરો મરી ગયો. બસ ખાલી ભમરો જ મર્યો? એટલે ભમરો મરી ગયો એમ? જોયું તુક્કો કોમ કરી ગયો. હે જોયું? બા આય આય. બસ મંગુ, આ ઘડિયાળ ચાલુ છે. ટીવી નવું લીધું નહીં? હા મમ્મી. આ કોણ છે? મમ્મી આમણે જ તો તારી સેવા કરી છે. આ કોણ છે? આ ડૉક્ટર છે મમ્મી. આ તારા દિમાગમાં જે ભમરો હતો ને એ હમણે માર્યો. જો હબર, ડૉક્ટર હોય કે ના હોય, હગું એમની જોડે કરી. મમ્મી એ ડૉક્ટર છે તો ખાલી ખબર કાઢવા આવ્યા છે. તે ડૉક્ટર લગ્ન ના કરે, આખી જિંદગી કુંવારા રહે કે? અરે પણ બા, હું ઓલરેડી મેરિડ છું, મારો લગ્ન થઈ ગયો છે. તે કોઈ વાંધો નહીં, આપણે છૂટા છેડા કરાવી નાખીશું. ચેટલાને કરાવી દીધા. આ ડોહી એટલે જ ખાટલે પડેલી. એટલે આઈડિયા આમ જોયો એટલે એવું છે
આ તો ઓલરેડી લગ્ન કરેલા છે, પણ જો તમને ઉતાવળ હોય દીકરીના લગ્ન કરવાની આથી તો હું છું, તમે ટેન્શન ના લેતા, હું લગ્ન કરવા તૈયાર છું. ના કર તું નહીં કરાવી ચાલ તું ડોક્ટર જોડે લગન કર બેટા, આપણો ડોક્ટર હારા જમે છે. જાઉં? જો આ મુહૂર્તિઓ જવા દેવા જેવો નથી. અરે મમ્મી તું તું ચાલ જમી લે ચાલ. લે ભૂરા, હું તો એક ઓદા કાઢી લીધા આપણે. આ ડોહીને હાજી કરીને શું ફાયદો થયો? મને તો ભારતોથી કારભાર, મને કે તું તો બાયને જ નહીં કર, અને તે કશું જ નથી કર્યું. આ 2-4 વાક્યો બોલ્યો એમાં તો કે ભાઈ મારે તો ડૉક્ટર જમે જોઈએ, ડૉક્ટર જમે જોઈએ. મારા દિવસ તારા છૂટાછેડા સુધીની વાત કરીને છે એણે તો. ભૂરા તું સાચું નહીં મોને, બાકી ગોડી હતી ને તાણ તો મેં દસ્તાન, ચીપિયાન, હોડસીઓ, પીનો, પકડો ને હા ને એનાથી લઈને એટલી બીવડાવી લીધી ઓર ભમાઈને. પણ તો ગોળપણમાં બીવડાઈ હતી ને. એ તો ગોળપણમાં નથી બીતી ને અત્યારે નથી બીતી. પણ સાચું કહું, હા તને શું લાગે છે કે આ જન્મે મંગુ મને મળશે ખરી? મંગુ મળે કે ના મળે તેલ પીવાય છે, બાકી મને એટલી તો ખબર પડે છે કે આ ડોહી આ જન્મારામ જો સુધી આમ હાજી રહે ને તો મારો મેર તો ખાવાનો જ નથી. તો શું ડોહીને મારી નાખવાની? લે ના ભૂરા ના, એવા તો કઈ આપણા સંસ્કાર છે મારી નાખવાના. પણ એક કોમ કર ભૂરા, પહેલો હતી ને એવી ને એવી ગોળી કરી નાખી દો. તો એમાં ક્યાં જાજુ વિચારવાની જરૂર છે? એમ કહી દેવાનું કે તને કોઈ ભમરો હતો નહીં ભાઈ, તું પેલા ગોડી હતી ને ગોડી જ છું, એટલે ફરી ગોડું થઈ જશે. એમ? હા તો તું બે, હું કાર્યક્રમ પોતાઈ ના હું એનો. હા દિવસ જીત્યાનું જબરું છે. ઘણી વાર ગોડા નડે, ઘણી વાર હાજો નડે, પણ નડે છે. જમવાનું કેવું લાગ્યું? મંગુ જમવાનું બહુ સરસ બનાવ્યું તું. હો સરસ હતું ને? મમ્મી પેલા સેવા કરવા આવ્યા હતા ને એમણે બનાવ્યું. પાછા આવી ગયા તમે? શાંતિ રાખો, એકદમ શાંતિ રાખો ડોહી, નહીં તો પેલા દસ્તાવરે ડાસુ કૂટી નાખવાનું. એટલે હું છે ને અહીંયા ચોખવટ કરવા માટે આવ્યો છું. એમાં એવું છે માજી કે તમને કોઈ પણ પ્રકારની બીમારી નથી, તમને એમ છે કે હું માનસિક રીતે રોગી છું. એટલે અમે તમારે એમાંથી સ્વસ્થ કરવા માટે અમે તમને ભમરો ગાલ્યો, અને ભમરો થોડાક દિવસમાં તમે એમ કીધું કે મટી ગયો, ભમરો મરી ગયો. એટલે એ દવાની અસર નથી થઈ, દવામાં તો ખાલી પેલી ઘઉંની ગોટીઓની ગોળીઓ વાળીને તમને આપી હતી, પણ તમારા મગજમાં એક માનસિકતા હતી કે હું ગોડી છું, બીમાર છું, તો એ ભમરા રૂપી દવાથી અમે બહાર કાઢી નાખી. અને જો તમને કદાચ એમ થતું હોય કે ભમરો મરી ગયો છે, તો એ જગતની સૌથી મોટી તમારી ભૂલ છે. ભમરો જીવે છે અને બધા ફરજ છે, અને ઠેકોણની મગજમાં ઘૂસી ગયો હોય ને મગજમાં ગુનૂન કરતો હોય તો. મંગુ ભમરો મર્યો નથી? ના, આ હું ગુનૂન કરે છે કપારમાં. મંગુ આ ટીવી તો તું નવ લાવવાનું કહેતી હતી, એ ના લાવી? આ શું કર્યું તમે? મેં હા? શું કર્યું? આ મારા મમ્મીને પાછી તમે ગોળી કરી નાખી? રે ગોડી મેં નથી કરી, ઓલરેડી એ ગોડો જ છે. જો એમને હું ફરી ગોળી ના કરતો ને તો એ મને ગોળા કરી દીધી. એટલે મંગુ આ કોણ છે? ના ઓળખોણ પડી? દસ્તાવાળો. લ્યો તાન રજા લઉં. અરે પણ અમની સેવા કોણ કરશે? સેવા આપણે બે કરીશું, પણ લગ્ન થાય પછી. જો તમે મને પસંદ તો છો જ, પણ મેં તમને કીધું હતું ને કે મારી મમ્મી જ્યાં સુધી હારી ના થાય ને ત્યાં સુધી હું લગ્ન નહીં કરું. તો પછી એક કામ કરો, તમે તમારી મમ્મીને જીવતા જીવ ખીચડી ખવડાવી લો. તમે નહોતા કહેતા કે મર્યા પછી ખીચડી, જીવ્યા પછી? તો તમે પહેલાં છે ને જીવતા જી ખીચડી ખવડાવી દો, પછી લગ્ન કરજો ને. હું અત્યારે જઉં છું લાડવાન દાળ ભાત રોટલી શાક ખાવા. અને બીજી કે કદાચ તમારા મમ્મી હાજા થઈ જાય
અને તમને લગ્ન કરવાનો વિચાર આવે અને એ દરમિયાન જો હું કદાચ કુંવારો હોઈશ તો હું તમારી સાથે લગ્ન કરીશ. ખાલી ફોન કરીને જોણ એકલી કરજો. લ્યો તાણે. ગમ્યું તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો. તમને શું લાગે છે આ ડોહી ગોડી હોય તો મને ફાયદો છે કે હાજી હોય તો? આમ તો દીવરા પતી જાય ને એમાં જ ફાયદો છે, પણ આપણા એ સંસ્કાર નથી, બાકી પતાઈ ગાલીએ. હે લ્યો તાણે, ભમરા મુબારક હો. મમ્મી